આ વખતે પાર્ટીએ ચાન્સ આપ્યો છે। અમદાવાદમાં ઉમેદવારોની યાદીને લઈને વીટીવી ન્યૂઝ પર આ સૌથી મોટા સમાચાર અમે આપને બતાવી રહ્યા છીએ। ઉમેદવારોની જાહેરાતની સાથે જ હવે મેયર પદની ચર્ચાઓએ પણ અત્યારથી જ જોર પકડી લીધું છે। ધરમસિંહ દેસાઈ અમદાવાદ શહેરના મેયર પદના પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યા છે। એએમટીએસ કમિટીના પૂર્વ ચેરમેન તેઓ રહી ચૂક્યા છે અને હવે એક નવી જવાબદારી તેમને મળે તેવી પણ અટકળો છે। અમદાવાદમાં ઉમેદવારોની યાદીને લઈને વીટીવી ન્યૂઝ પર આ સૌથી મોટું અપડેટ। અને આજ મુદ્દે સંવાદદાતા દીપક આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। દીપક, એક તરફ અમદાવાદ મહાનગરપાલિકામાં ઉમેદવારોના નામની જાહેરાત ટેલિફોનિક સૂચના આપી દેવામાં આવી, પરંતુ બીજી તરફ ચૂંટણી યોજાય, મતદાન થાય એ પહેલા હવે મેયર પદને લઈને પણ અનેક પ્રકારની ચર્ચાઓએ જોર પકડ્યું છે। આ મુદ્દે આપની પાસે વધુ શું વિગતો? વૈભવી, બિલકુલ ટેલિફોનિક જાણ કરી અને ઉમેદવારો જે છે તે વેજલપુર વિધાનસભા, સાબરમતી વિધાનસભા, બાપુનગર વિધાનસભા અને અસારવા વિધાનસભાની અંદર ઉમેદવારોને ભાજપ દ્વારા જે ટેલિફોનિક જાણ કરી દેવામાં આવી છે અને આવતીકાલે ફોર્મ પણ ભરશે। પરંતુ સૌથી મહત્વની બાબત છે કે અમદાવાદ મહાનગરપાલિકાની જે વાત કરવામાં આવે, આ વખતે ઓબીસી પુરુષ મેયર જે છે તે થવાના છે। આ મેયરની લાઈનમાં અનેક લોકો જે છે, પરંતુ સૌથી મહત્વની બાબત છે કે ઉમેદવારોને ટેલિફોનિક જાણ કરવામાં આવી અને આપણી સાથે અત્યારે હાલ જે બોડકદેવ વોર્ડના ઉમેદવાર પૂર્વ એમટીએસ કમિટીના ચેરમેન જે છે ધરમસિંહ દેસાઈ, તેમની સાથે વાત કરીશું। ધરમસિંહભાઈ, પ્રથમવાર આપ ચૂંટણી લડવાના છો બોડકદેવ વોર્ડમાંથી, આપ અનુભવી તો છો, એમટીએસ ચેરમેન રહી ચૂક્યા છો, પહેલી પ્રતિક્રિયા શું રહેશે અને આપની પ્રાથમિકતા શું રહેવાની છે આ વખતે? અમારા માટે તો સૌથી પહેલા તો હું અમારા સાંસદ સભ્ય શ્રી અમિતભાઈ શાહ સાહેબ, અમારા સીએમ સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ, જગદીશભાઈ અને અમારા શહેર પ્રમુખનો આભાર માનું કે મારા પર આટલો વિશ્વાસ મૂકી અને મને કોર્પોરેશન લડવા માટેની તક આપી છે। અને સૌથી પહેલી મારી પ્રાથમિકતા છે મારા જે વોર્ડ છે, વોર્ડની અંદર અમારા સિનિયર કાર્ય જે અમારા છે દેવાંગભાઈ દાણી, જે ત્રીજી ટર્મ છે, એમના સાથે રહી અને વધુમાં વધુ સારી રીતે હું સેવા કરી શકું, આ વોર્ડની જે વિષયો છે એ પ્રશ્નો પૂરા કરી શકું, એ જ મારી પહેલી પ્રાથમિકતા રહેશે। ધરમસિંહભાઈ, આ વખતે અમદાવાદ મેયર માટે ઓબીસી પુરુષ રિઝર્વેશન છે મેયર માટે, આપ પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યા છો અમદાવાદ માટે? ના, હજી તો મારું આ પહેલું ઇલેક્શન છે, મારા કરતા સિનિયર ઘણા લોકો છે અને મારા કરતા બી સારા કામ કરનારા લોકો છે, એટલે એવું એ વિષયમાં તો હું આવતો નથી, પણ હું મારા વોર્ડમાં સારી રીતે કામ કરી શકું અને એ લોકોના પ્રશ્નો પૂરા કરી શકું, એટલી જ મારી તો એ રહેશે। આ વખતે સોશિયલ મીડિયા પર એક ચાલી રહ્યું છે, આપણો ઉમેદવાર કમળ, એક જ, ના કોઈ નામ ના કોઈનો ચહેરો, માત્ર કમળ ને સોશિયલ મીડિયા પર ચાલી રહ્યું છે અને એ જ આગળ કેમ્પેન થઈ રહ્યું છે, એ બાબતે શું કહેશો? એટલે કેવું છે કે વોર્ડના અંદર જે બી લોકો ઉભા રહે છે, અત્યાર સુધીમાં ઉમેદવાર કોણ છે, સક્ષમ લોકો છે બધા, એમાંથી જેને ઉમેદવાર બનાવે છે એ કોઈક વ્યક્તિને બનાવવું પડે એટલા માટે, બાકી તો કમળની છાયા નીચે જ બધાએ કામ કરવાનું છે, અત્યાર સુધી કરતા રહ્યા છીએ અને કમળને જ મજબૂત કરવાનું, અને આ જ રીતે વિધાનસભા છે, લોકસભા છે, ત્યાં સુધી અમે મજબૂત કમળને આગળ લેતા જઈએ, એ જ વાત। જો પ્રથમ નાગરિક બનો છો અમદાવાદના, શું પ્રાથમિકતા આપની લોકો માટેની, લોકોનું વિઝન શું? એ સબ્જેક્ટ જ મારા માટે તો બહુ દૂર છે, એટલે હું એ વિષય માટે કંઈ કહી ના શકું, પણ હું જ્યાં સુધી મારા વોર્ડની વાત છે તો એમની પૂરેપૂરી જેટલી બી પ્રશ્નો હશે એનો સંપૂર્ણપણે એમને ખાતરી આપું કે બધા પ્રશ્નોને હું અને લોકો જોડે રહેલો છું, એટલે મને બધાના પ્રશ્નો બી ખબર છે કે શું એ લોકોની સમસ્યા છે, બહુ વધુમાં વધુ સારી રીતે પૂર્ણ કરીશું। બિલકુલ, તો આ તો ધરમસિંહ દેસાઈ કે જેઓ પૂર્વ એમટીએસ કમિટીના ચેરમેન રહી ચૂક્યા છે ને હવે બોડકદેવથી તેમને ટેલિફોનિક જાણ કરી અને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે, એટલે કે ક્યાંક જે અમદાવાદ શહેરનો પશ્ચિમ વિસ્તાર અને તેમાંથી બોડકદેવ વોર્ડમાંથી તેઓ ને ઉમેદવાર જાહેર કરવામાં આવે છે। મહત્વનું છે કે આ વખતે જે મેયર પદ માટે થઈને જે ઓબીસી પુરુષની જાહેરાત થવાની છે, ત્યારે ધરમસિંહ દેસાઈ, રાજેશ ઠાકોર સહિત અન્ય જે ઉમેદવારો છે તે પણ આ રેસમાં છે, એટલે કે જ્યારે ચૂંટણી જંગ શરૂ થયો છે ત્યારે આ પ્રકારની પણ ચર્ચાઓ જે છે તે જોર પકડ્યું છે। વૈભવી, બિલકુલ, આભાર દીપક જોડાવા માટે અને તમામ જાણકારી આપવા માટે। તો ધરમસિંહ દેસાઈ કે જેઓ
કોર્પોરેશનના ઉમેદવાર પણ છે અને એક પ્રબળ દાવેદાર તેઓ માનવામાં આવી રહ્યા છે, કારણ કે આ વખતે જે મેયર પદ છે તે ઓબીસી રિઝર્વેશન માટેનું છે, એટલા જ માટે તેમને એક પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યા છે. પ્રથમ વખત કોર્પોરેશનની ચૂંટણી તેઓ લડી રહ્યા છે તેવું પણ તેમણે જણાવ્યું છે અને તેમણે એ પણ કહ્યું છે કે પક્ષ દ્વારા મને તક આપવામાં આવી છે, માટે પક્ષનો આભાર પણ વ્યક્ત કરું છું. પહેલી વખત ચૂંટણી લડું છું, પરંતુ જે પણ જવાબદારી મળશે એ તમામ જવાબદારી નિભાવીશ તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે અને પક્ષને મજબૂત કરવો એ સૌથી પહેલી પ્રાથમિકતા રહેવાની છે. તેમના દ્વારા એ પણ નિવેદન આપવામાં આવ્યું છે. ધર્મશુ દેસાઈ કે જે મેયર પદ માટેના એક પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યા છે.